Dear students, I start with lecture 1 of MAT 308. MAT 308, that is analysis 2, theory part. We start with unit 1, the Riemann integral. થોડીક અહીંયા વાત કરી છે, આપણે શરૂઆત કરી છે. 3 ટોપિક અત્યારે મેં લખ્યા છે, એકવાર જોઈ લો. ફરી હું સમજાવું, ફરી તમે જોજો, ચેક કરો, 2 થી 3 વાર વાંચો. હા, let I be a bounded and closed interval of R and F be a bounded real function defined on I. I is the interval. NFI, આનો સિમ્બોલ છે LUB. જો આ તમારી સાથે પહેલી વાર આવે છે, LUB લિસ્ટ અપર બાઉન્ડ, અને બીજો શબ્દ આવશે GLB. That is greatest lower bound. તમે જ્યારે આ જુઓ છો તો પાછલા બે શબ્દો સમજવાના. LUB હોય તો આપણે એવું સમજીએ છીએ કે આ અપર બાઉન્ડની વાત છે, એટલે મેક્સિમમ. અને GLB હોય તો એવું સમજીએ છીએ કે આ લોઅર બાઉન્ડની વાત છે, એટલે કે મિનિમમ. આ ઇન્ટરવલમાં ફંક્શન fd મેક્સિમમ કિંમત છે એને કેપિટલ M f of I દ્વારા દર્શાવીએ છે, અને સ્મોલ m ને એ જ ઇન્ટરવલમાં સ્મોલ f I દ્વારા દર્શાવીએ છે. આનો x જે છે આખા ઇન્ટરવલમાં છે, એટલે આખામાં જે મોટી સંખ્યા છે કેપિટલ M f I, આખામાં જે નાની સંખ્યા છે તે સ્મોલ m f I. બીજી જે વાત છે that is of partition. બીજી જે વાત છે that is of partition. પાર્ટીશનમાં જે છે this is A, this is B. ઇન્ટરવલમાં છે A equal to x0, પછી x1, પછી x2, x3, અને એ રીતે ચાલતા જાઓ એટલે b ની કિંમત થાય xn. તો આવો જે પોઈન્ટનો સેટ છે x0, x1, x2, xn equal to b, આને આપણે પાર્ટીશન ઓફ AB કહીએ છે. પાર્ટીશન P ઓફ AB, એટલે આનો સિમ્બોલ છે P.
Then તમે પાછા પહેલી ડેફિનેશનમાં જાઓ, અહીંયા પહેલા ટોપિકમાં ડેફિનેશન કરતા, તો આના આખામાં જે મોટું છે એને કેપિટલ એમ કહીએ છે, આ આખા ઇન્ટરવલ ઉપર જે નાનું છે એને સ્મોલ એમ કહીએ છે. અને હવે let I1 is x0 to x1, આટલો જે પાર્ટ છે એને I1 કહીએ છે, ક્લોઝ x0 થી x1. પછી જે આ પાર્ટ છે, હું ફરી લાઈન નથી કરતો છોકરાઓ, આ જે પાર્ટ છે તે I2 કહીએ છે, ફરી આને I3 કહીએ છે, અને એ રીતે ચાલ્યા કરે. છેલ્લે xn - 1 આને in કહીએ છે. હવે આની અંદર I1, આ I2, આ I3, પછી નથી લખ્યું બાકી I4 અને છેલ્લે in સિમ્બોલાઇઝ કર્યું છે. હવે આની અંદર આટલા જ પોર્શનમાં જે મેક્સિમમ છે એને કેપિટલ N f of ik એટલે k માં ઇન્ટરવલ ઉપર, અને એટલા જ ઇન્ટરવલમાં જો નાની કિંમત છે તો એને સ્મોલ f of ik કહેવામાં આવે છે. હવે એક વિચારો કે આપણે કોલેજમાં તમે ભણો છો તો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર બધા જ છોકરાઓ છે. હવે બધા વિદ્યાર્થીઓમાંથી સૌથી મોટો લઈ લો તો આખી કોલેજ આખો ઇન્ટરવલ આવી ગયો, અને એ બધા વિદ્યાર્થીઓમાં સૌથી નાનો લઈ લો તો FY BSc નો કોઈક વિદ્યાર્થી હોય. હવે તમે FY ની અંદર પાછા ભાગ કરો કે નાનો કોણ અને મોટો કોણ. FY માં નાના મોટાની તપાસ કરો, SY માં નાના મોટાની તપાસ કરો, અને TY માં નાના મોટાની તપાસ કરો, તો તમને ખ્યાલ આવશે કે બધામાં નાનો છે એ દરેક ક્લાસ વાળા સભ્યોમાંથી પણ નાનો છે, અને દરેકમાં જે મોટો છે એ દરેક ક્લાસ વાળા સભ્ય કરતા પણ મોટો છે, કારણ કે ઇન્ટરવલમાં છે, અને સૌથી મોટો છે તો મોટો જ છે. આ જરા આ લાઈન તમે સમજી લો. ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ કે. સમજો કે આપણે FY BSc માં જે નાનો છોકરો છે એ અહીંયા છે, FY BSc માં મોટો અહીંયા છે, અને આ બધામાં મોટો છે. આ બધા જ છોકરાઓમાં નાની ઉંમરનો છે. લાઈક ધેટ. સમજો તમે. તો આ પેપરની શરૂઆતમાં આપણે એવું સમજ્યા, LUB નો મતલબ છે લીસ્ટ અપર બાઉન્ડ, GLB નો મતલબ છે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. એ શાની વાત છે એ સમજવા માટે પાછલા બે અક્ષર લેવાના છે. U અને B તો અપર બાઉન્ડ, L અને B તો લોઅર બાઉન્ડ. આ મેક્સિમમની વાત છે, આ મિનિમમની વાત છે. ઓકે. We have one more definition of upper Riemann sum and lower Riemann sum. એક વાર જોઈ લો છો. જો A equal to x0, x1,
x2 x3 this is b equal to xn અને આ xn - 1 હશે એવું ધારી લો તો આપણે આટલું જે ઇન્ટરવલ છે એને કહીએ છે i1 આટલાને કહીએ છે i2 this is i3 and this is in. Let f be a bounded function on closed AB and let P be any partition on AB. એટલે P આવું છે કે બરાબર ને, a બરાબર x0 x1 x2 up to xn is b. તમે ડેફિનેશન પાર્ટીશન ની જુઓ ત્યાં તમને વધારે ખ્યાલ આવી જશે. Then we define upper Riemann sum means UFP is sigma m FUK FIK and this is length of IK, and lower Riemann sum as LFP where m f of IK and length of IK. હવે આ જે છે m f of IK એટલે કેવો ઇન્ટરવલ હોય એની આ મેક્સિમમ કિંમત છે LUB at kth interval. This is GLB at kth interval. આ kth interval ની મેક્સિમમ કિંમત છે, આ kth interval ની મિનિમમ કિંમત છે. And this sum should be from 1 to n. 1 to n. હવે જોઈએ it we know that m f of IK kth ઇન્ટરવલ ની નાની કિંમત એના કરતા kth ઇન્ટરવલ ની મોટી કિંમત મોટી જ હોય. અહીંયા રાખો. હવે જુઓ kth ઇન્ટરવલ ના લેન્થ થી મલ્ટીપ્લાય કરો અને બંને તરફ જો સમેશન લો તો આપણને શું મળશે LFP UFP. લોઅર રીમાન સમ કરતા અપર રીમાન સમ મોટો હોય છે એ વાત અહીંયાથી મળે છે. ચેક કરો તમે. One more theorem on the board. Actually this is first theorem. For any partition P of AB, prove that this. So we proceed to prove this proof. We know that MFI
MFIK capital M FIK capital M FI આ I માં ઇન્ટરવલ ની નાની કિંમત છે આખા આ I માં સબ ઇન્ટરવલ ની નાની કિંમત છે આ નાના kth ઇન્ટરવલ ની મોટી કિંમત છે અને આ ઓવરઓલ બધામાં મોટી કિંમત છે અને આપણે આ કામ કર્યું in the topic 3 આને બહુ સીધું સમજવા જેવું છોકરાઓ બહુ કન્ફ્યુઝિંગ નથી આ a = x0 આ x1 x2 xk - 1 આ xk આ xn - 1 આ xn = b અને ઓબ્વિયસલી આટલો જે પોર્શન થશે ધીસ ઇઝ ik એટલે શું xk - 1 થી xk હવે mod ik શું થાય मीन्स xk minus x of k minus 1 આના kth ઇન્ટરવલ ની લેન્થ તો આ બેનો તફાવત જ આવે ડિફરન્સ પહેલાની ડિફરન્સ જુઓ તો શું થાય x1 x0 બીજાનો x2 x1 તો k નું શું થાય xk xk 1 આપણે એવું સ્પષ્ટ એવું લખતા નથી પણ છે તો આ જ therefore m f of I less than or equal to small m f of ik less than or equal to capital M f of ik less than or equal to capital M f of I આનું આજ મેં ફરી લખ્યું છે then I multiply ik બધાને ik થી ગુણો we multiply each term by ik હવે બધામાં સમેશન લો તો આ તો કોન્સ્ટન્ટ છે આ કોન્સ્ટન્ટ છે અને એટલે સમેશન અહીંયા આવશે and k should be from 1 to n સમજી લેજો છોકરાઓ કારણ કે આના પછીના સ્ટેપમાં મારી જોડે આન્સર છે પણ મારે ખાલી સાબિત નથી કરવાનું તમને સમજાવવું છે તમે સમજો ત્યાં સુધી આ સમેશન માંથી આ કોન્સ્ટન્ટ છે કેમ કારણ કે આખા ઇન્ટરવલ ની નાની કિંમત છે આ સમેશન માંથી આ બહાર કેમ છે કારણ કે આખા ઇન્ટરવલ ની મોટી કિંમત છે એક જ છે કોન્સ્ટન્ટ છે આ અંદર કેમ છે આ k માં ઇન્ટરવલ ની નાની કિંમત છે જેમ જેમ ઇન્ટરવલ બદલાશે આ કિંમતો બદલાશે આ ઇન્ટરવલ ની મોટી કિંમત છે kth ઇન્ટરવલ ની જેમ જેમ ઇન્ટરવલ બદલાશે કિંમતો બદલાશે ક્લિયર જોઈ લો but I stop this lecture here we continue this lecture
from here in the next lecture. Thank you very much.